નમસ્કાર, સુપર 6 સાથે હું છું જિજ્ઞાસા। સુપર 6 માં આપનું સ્વાગત છે। ક્યાંક કુદરતી આફત લોકો માટે કાળ બનીને વરસી રહી છે તો ક્યાંક બાળકોની સુરક્ષાને લઈને ચિંતાજનક સવાલો ઊભા થયા છે। ગુજરાતમાં વધતી ગુનાખોરીથી લઈને યુવાનોના જોખમી સ્ટન્ટ સુધી તમામ મુદ્દાઓની વાત કરીશું, પરંતુ એ પહેલા નજર કરી લઈએ આજના 6 મહત્વના મુદ્દાઓ પર। અડધો સપ્ટેમ્બર વીતી ગયો છે, છતાં દેશમાં કુદરતી આફત અટકવાનું નામ નથી લઈ રહી। ઉત્તરાખંડ, હિમાચલથી લઈને મહારાષ્ટ્ર સુધી વરસાદે હાહાકાર મચાવ્યો। ક્યાંક વાદળ ફાટ્યા છે, ક્યાંક ભૂસ્ખલન થયું છે તો ક્યાંક રસ્તા નદીમાં ફેરવાઈ ગયા। બીજા મુદ્દામાં વાત બાળકોની સુરક્ષાની કરીશું। સુરતમાંથી આવી છે 2 ઘટનાઓ સામે। એક હોટેલ પાર્ટીમાં 1.5 વર્ષનો નિર્દોષ બાળક પાણીમાં પડી જતા મોતને ભેટ્યો, તો બીજી બાજુ પ્રી સ્કૂલમાંથી 2.5 વર્ષની બાળકી સીધી રોડ પર આવી પહોંચી। ત્રીજા મુદ્દામાં વાત ગુજરાતમાં વધતા ગુનાખોરીના ગ્રાફની કરીશું। રાજ્યના અનેક શહેરોમાં ઘટેલી તાજેતરની ઘટના સામે આવી રહી છે, જેમાં ગુનાખોરીની ઘટનાઓ વધારે છે અને જ્યારે કાયદો વ્યવસ્થાને સીધો પડકારતી આ ઘટનાઓ છે। ચોથા મુદ્દામાં વાત રાજકોટ શહેરમાં સ્ટંટબાજ નબીરાઓની બેફામ હરકતોની। માર્કેટયાર્ડ નજીક સ્કૂટર પર જોખમી સ્ટંટ કરતા યુવાનનો એક વિડીયો વાયરલ થયો, જેને લઈ સવાલ ઉઠ્યા કે શું આ યુવાનો પોતાનો અને અન્યનો જીવ જોખમમાં નથી મૂકી રહ્યા। પાંચમા મુદ્દામાં વાત મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક ભયાનક અકસ્માતે અનેક પરિવારોને શોકમાં મૂકી દીધા। બેકાબુ ટ્રકે રસ્તા પર દોડતા 7 વાહનોને એક પછી એક કચડી નાખ્યા, જેમાં 2 લોકોના મોત થઈ ગયા। અને અંતમાં વાત તેલંગાણાના નિરાલા ગામમાં બનેલી આ અનોખી ઘટના સૌને ચોંકાવી રહી છે। રખડતા શ્વાનથી બચવા એક આંખલો સીધો ઘરની છત પર ચડી ગયો। આ દ્રશ્ય એટલું આઘાતજનક હતું કે લોકો જોઈને અચંબામાં પડી ગયા।